હાર્દિકના ઉપવાસનો આજે છઠ્ઠો દિવસ છે ત્યારે હાર્દિક શારીરિક રીતે નબળો પડી રહ્યો છે. ડોક્ટરે તેનું ચેકઅપ કર્યું હતું અને તેને હોસ્પિટલમાં એડમિટ થવાની સલાહ આપી હતી. ગઈકાલે હાર્દિક પટેલને હર્ષદ રીબડિયા સમર્થન આપવા માટે પહોંચ્યા હતા અને હાર્દિકના સમર્થનમાં કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ સીએમ વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. હાર્દિકની તબિયતને ધ્યાને રાખીને ખેડૂતોની વ્યાજબી માંગણી સ્વીકારવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. તો આ તરફ પાટણમાં હાર્દિકના ઉપવાસ આંદોલનને સમર્થન આપવા પાસના કાર્યકરોએ ચક્કાજામ કર્યો હતો. પોલીસે ઉપવાસ પર બેસવાની પરવાનગી ન આપતા કાર્યકર્તાઓએ નવજીવન 4 રસ્તા પર વાહનો રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેથી 5 જેટલા પાસ કાર્યકર્તાઓની અટકાયત કરાઈ હતી. સુરતના સરથાણામાં પાટીદાર સમાજના લોકો હાર્દિકના સમર્થનમાં આવ્યા હતા અને એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેઠા હતા. આ ઉપવાસ આંદોલનમાં પુરુષોની સાથે મહિલાઓ પણ જોડાઈ હતી. ગાંધીનગરના ચિલોડાથી પ્રાંતિજ રોડ પર આવતા 4 થી 5 ગામના પાટીદારો પણ એકઠા થયા હતા. ખેડૂતો અને પાટીદારો એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેઠા હતા. 150 થી પણ વધુ યુવાઓ આ ઉપવાસ આંદોલનમાં જોડાયા હતા. માંડલના પાટીદારોએ હાર્દિક પટેલના સમર્થનમાં એક દિવસના પ્રતિક ઉપવાસ કર્યા હતા. કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ 3 દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ પંચાયતી રાજ શિબિરમાં ભાગ લેશે. તેઓએ જણાવ્યું કે પ્રદેશ કોંગ્રેસ જે પ્રમાણે કાર્યક્રમો કરી રહી છે તે પ્રમાણે 3 દિવસનો કાર્યક્રમ રહેશે. રાજકોટ જિલ્લા પંચાયતમાં રાજકારણ ગરમાયું છે. જિલ્લા પંચાયતમાં કોળી સભ્યોને કોંગ્રેસે તરછોડ્યા છે. ભાજપના કાર્યક્રમમાં હાજરી આપતા કોંગ્રેસે તરછોડ્યા હોવાની માહિતી છે. તમામ સભ્યો કુંવરજી બાવળિયાના દળના હોવાની ચર્ચા છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં 31 ઓગસ્ટે યોજાનારી સભા પહેલા 21 કોંગ્રેસી સભ્યોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ભાજપ દ્વારા જોડતોડની રાજનીતિ કરવામાં આવી રહી છે. રાજકોટમાં 100મા સભ્યો અને નાફેડના અધિકારીઓ વચ્ચે બેઠક થઈ હતી. આ બેઠકમાં વહીવટી પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી. ઓઇલ મિલરોએ જે મગફળી ખરીદી હતી તેને લઈને ઓઇલ મિલરોને જે મુશ્કેલીઓ પડી રહી છે તે અંગે ચર્ચા કરવામાં આવી. અમદાવાદના ઓઢવમાં સર્જાયેલી દુર્ઘટના બાદ સરકાર હવે સફાળી જાગી છે અને જૂના આવાસોના નવીનીકરણ માટે લાવી છે નવી યોજના. સરકારે 25 વર્ષ જૂના ફ્લેટના રીડેવલપમેન્ટના નિયમોમાં ફેરફાર કર્યો છે. જામનગર મહાનગરપાલિકાએ બનાવેલ આવાસ જર્જરિત બન્યા છે. આ આવાસમાં લોકો જીવના જોખમે રહે છે. જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટરનું કહેવું છે કે આ સરકારી આવાસોની હાલત અતિ જર્જરિત છે, જ્યાં છતના સળિયા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. છતનું પ્લાસ્ટર તૂટી ગયું છે અને છતમાં મોટા પાયે ગાબડા પડ્યા છે. તો મહાનગરપાલિકાના વિપક્ષના નેતાની માંગ છે કે જામનગર મહાનગરપાલિકાના કમિશનર આ આવાસોનું સમારકામ જલ્દી જ હાથ ધરે. બીજી તરફ જામનગર મહાનગરપાલિકાના નાયબ ઇજનેરનું કહેવું છે કે સરકારી આવાસ જર્જરિત બન્યા છે તે અંગે કોઈ ફરિયાદ નથી મળી. બોટાદના ગઢડાની રેફરલ હોસ્પિટલમાં એક જ ડોક્ટર હોવાથી દર્દીઓ પરેશાન થઈ ગયા છે. હોસ્પિટલમાં રોજના 200 થી વધારે દર્દીઓ આવે છે, જેની સામે એક જ ડોક્ટર હોવાથી દર્દીઓએ કલાકો સુધી રાહ જોવી પડે છે. વડોદરાના દંતેશ્વર બોમ્બે આવાસ યોજના પર વડોદરા મહાનગરપાલિકાએ દરોડા પાડ્યા છે. હાલ વડોદરા મહાનગરપાલિકાએ 824 આવાસમાં તપાસ હાથ ધરી છે, જે અંતર્ગત 100 કરતા વધુ બોગસ લાભાર્થીઓ સામે આવ્યા છે અને તેની સામે પગલાં લેવામાં આવ્યા છે. વર્ષો જૂની માંગણીઓને લઈને એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓફિસર્સ એસોસિએશને અનોખો વિરોધ કર્યો છે. વડોદરામાં પીએફના કર્મચારીઓએ 5 વર્ષથી જૂની પડતર માંગો પૂર્ણ ન થતા કર્મચારીઓ રોષે ભરાયા છે. સુરતમાં મિલેનિયમ સ્કૂલ દ્વારા ફી નિયમન કાયદાનો ભંગ કરવામાં આવી રહ્યો છે. શાળાના સંચાલકો દ્વારા લેટ ફી ઉઘરાવવામાં આવી રહી છે. શાળાના સંચાલકો લેટ ફી પેટે 5000 રૂપિયા વસૂલી રહ્યા છે.
ગાંધીનગરની માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં વિદ્યાર્થીઓના હાથમાંથી રાખડી કાપવાનો મામલો વિવાદાસ્પદ બન્યો છે. અહીં એબીવીપીના કાર્યકરો દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. ભુજના રાયધણપર ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો, જે અંગે ગ્રામ પંચાયતના સભ્યએ ફરિયાદ નોંધાવતા જિલ્લા શિક્ષણ વિભાગે સીસીટીવી અને રિપોર્ટ માંગ્યા છે. અમદાવાદના સરખેજમાં શેલ્ટર હોમમાં બાળકોને માર મારવાના સીસીટીવી સામે આવ્યા છે. સિક્યોરિટી ગાર્ડે બાળકોને માર માર્યો હતો. આ ઘટનાનો સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. ભાવનગર નગર શિક્ષણ સમિતિએ પરિપત્ર બહાર પાડ્યો છે કે સરકારી શાળામાં વિદ્યાર્થીઓ 14 દિવસ સુધી ગેરહાજર રહે એટલે શાળાના આચાર્યએ વિદ્યાર્થીઓના નિવાસસ્થાને જઈને તેના વાલીઓ સાથે મુલાકાત કરવાની રહેશે. ભાવનગરના પ્રાથમિક શાળાના આચાર્યનું કહેવું છે કે આ પરિપત્ર ખરેખર યોગ્ય નિર્ણય છે. આ નિર્ણયના લીધે વાલીઓ અને શાળા વચ્ચે એક સંપર્ક સેતુ બનશે. આ ઉપરાંત પ્રાથમિક શાળાના શિક્ષકનું માનવું છે કે સરકારી પ્રાથમિક શાળામાં અલગથી ડ્રેસ આવશે. પ્રદીપ શર્માને જામીન મળી જતા હાલ તેઓ જેલમાંથી મુક્ત થયા છે. પૂર્વ કમિશનરની લાંચ મામલે ધરપકડ થઈ હતી. ભાવનગરમાં આલ્કો કેશડાઉનમાં ₹25 લાખની લાંચની ફરિયાદ થઈ હતી. આ ફરિયાદના પગલે કોર્ટે તેમને પ્રાથમિક જેલ હવાલે કર્યા હતા. અમદાવાદના સારંગપુરમાં ઢોર પકડવા ગયેલી એએમસી અને પોલીસની ટીમ પર હુમલો થયો હતો. આ હુમલામાં પીઆઈને ઈજા પહોંચી હતી, જેમને વીએસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. સુરતના ઉના વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. ઉનામાં પંચરની દુકાનમાં બેસેલા યુવાન પર હુમલો કરવામાં આવ્યો. યુવાનને 2 શખ્સોએ માર માર્યો હતો. બનાસકાંઠામાં દેના બેંક સાથે ₹2.87 કરોડ છેતરપિંડી કરવામાં આવી છે. સુંધા કોલ્ડ સ્ટોરેજના 12 માલિકો સામે ફરિયાદ નોંધાઈ છે. બટાટા પર લોન લઈને આ લોન ન ભરાતા સુંધા કોલ્ડ સ્ટોરેજના માલિકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં કરોડોની જમીન પચાવી પાડવાનું કારસ્તાન બહાર આવ્યું છે. આ મુદ્દા પર જિલ્લા કલેક્ટરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. દેવભૂમિ દ્વારકાના જિલ્લા કલેક્ટરનું કહેવું છે કે જામખંભાળિયાના હર્ષદપુરમાં આવેલી કરોડોની કિંમતી જમીન મોહનસિંહ બ્રિગેડિયરની હતી. સુરેન્દ્રનગરમાં સરકારી જમીનમાં કૌભાંડ મામલે મામલતદાર, ડેપ્યુટી મામલતદાર અને ક્લાર્કની બદલી કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે આ બદલીના આદેશ આપ્યા છે. ત્યારે આ બદલીના આદેશથી લોકોને અનેક સવાલો થઈ રહ્યા છે. આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર ડેપ્યુટી કલેક્ટર વિજય ચૌહાણ હોવાનું મનાઈ રહ્યું છે. અમદાવાદમાં ડોક્ટર પરિણીતાએ તેના બિલ્ડર પતિ સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અરજી અને કોર્ટમાં ફરિયાદ કરી છે. સુનાવણી બાદ કોર્ટે વસ્ત્રાપુર પોલીસને નિર્દેશ આપ્યો છે કે આ કેસમાં તમામ તપાસ કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવે. ફરિયાદી મહિલાનો આક્ષેપ છે કે તેનો પતિ તેની પર વૂડુ ડોલથી તાંત્રિક વિધિ કરી રહ્યો છે. થોડા દિવસ પહેલા તેણે તેના પતિ સામે અલગ અલગ કલમ હેઠળ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી છે, જેનો બદલો લેવા તેનો પતિ આવું કરી રહ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઇન્સ્ટાગ્રામ પર નકલી એકાઉન્ટ બનાવી પરેશાન કરનાર એક આરોપીની ધરપકડ કરી છે. સાયબર સેલમાં ફરિયાદ નોંધાઈ હતી કે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ઇન્સ્ટાગ્રામમાં ફરિયાદીને બીભત્સ લખાણ લખીને હેરાન કરવામાં આવે છે. ફરિયાદીની ફરિયાદના આધારે પોલીસે આઈપી એડ્રેસ પરથી મોબાઈલ નંબર મેળવીને આરોપીની ઓળખ કરી હતી. આ આરોપી ખાડિયાનો રહેવાસી હતો અને પોલીસે તેની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે. અરવલ્લીના બાયડના સાટંબામાં પિયરિયાઓએ સાસરિયાના ઘરે જઈને બબાલ કરી. દીકરી અને જમાઈ અગાઉથી જ કેસ ચાલી રહ્યો છે. સમાધાન બાદ દીકરી સાસરે આવ્યા બાદ પિયરિયાઓ પણ ત્યાં ધસી આવ્યા હતા અને ઘરમાં ટીવી અને ફર્નિચરની તોડફોડ કરી હતી. સુરતમાં એક યુવતીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. પાંડેસરા વિસ્તારમાં ધોરણ 10માં અભ્યાસ કરતી યુવતીએ આપઘાત કર્યો છે. પોલીસે સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. નડિયાદના ખોડિયાર ગરનાળા પાસે એક યુવાનની હત્યાની ઘટનાએ ચકચાર મચાવી છે. અહીં તીક્ષ્ણ હથિયારના ઉપરા-ઉપરી ઘા મારીને યુવાનની હત્યા કરવામાં આવી. પ્રાથમિક તપાસમાં મરનાર યુવાન વિશ્વાસ વેલ્ડિંગ નામે વેલ્ડિંગની દુકાન ચલાવતો હોવાનું સામે આવ્યું છે.
સુરતના ડિંડોલી વિસ્તારમાં નેવીના જવાનની પત્નીનું શંકાસ્પદ મોત થતા પોલીસ દોડતી થઈ ગઈ છે. મૃતકના ગળાના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા છે. પરિવારજનોનો આરોપ છે કે શ્રુતિ ઉપાધ્યાયની હત્યા તેના સાસરિયાઓ દ્વારા કરવામાં આવી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં પલંગમાં સૂતેલી 8 મહિનાની બાળકીનું પાણી ભરેલી ડોલમાં પડી જવાથી મોત થયું છે. બાળકીની માતા બાળકીને પલંગ પર એકલી સુવડાવીને બહાર હતી તે દરમિયાન નીચે ઉતરવાનો બાળકીએ પ્રયાસ કર્યો હતો અને આ પ્રયાસ દરમિયાન બાળકી ડોલમાં પડી જતા તેનું મોત થયું છે. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસમાં એક જનેતા તેના નવજાતને મૂકીને ફરાર થઈ ગઈ હોવાની ઘટના સામે આવી છે. જનેતા નવજાતને જન્મ આપ્યા બાદ બાળકીને હોસ્પિટલમાં જ રીઢી મૂકીને ફરાર થઈ ગઈ. છોટાઉદેપુરના પાટણા ગામ પાટિયા પાસે સળગેલી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. જૂનાગઢની નવી સિવિલ હોસ્પિટલમાં યુવાને કરેલા આપઘાતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં યુવાન 5મા માળેથી પડતું મૂકીને આપઘાત કરતો હોય તેવા દ્રશ્યો કેદ થયા છે. બનાસકાંઠા થરાદ પાસેથી લક્ઝરીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. પોલીસે ચેકિંગ દરમિયાન લક્ઝરી બસ સહિત ₹10.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ક્લીનરની ધરપકડ કરી છે, જ્યારે ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. ભાવનગરના જેસર ખાતે 2 વર્ષ દરમિયાન પકડાયેલા દારૂના જથ્થાનો પોલીસે નાશ કર્યો છે. 768 વિદેશી દારૂની બોટલ અને 550 બિયરના ટીન પર બુલડોઝર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો છે. પીઆઈ અને ડીવાયએસપી સહિતના અધિકારીઓની હાજરીમાં આ દારૂનો નાશ કરાયો. અરવલ્લીના નાપડા ખેરાડી રોડ પરથી શામળાજી પાસે એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૂ ઝડપાયો. પોલીસે ચેકિંગ દરમિયાન એમ્બ્યુલન્સમાંથી ₹44,000નો દારૂ ઝડપ્યો છે, જેની સાથે 2 વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી છે. નર્મદા એસઓજી અને આમલેથા પોલીસે નશાના કારોબારનો પર્દાફાશ કરતા 5,41,000ની કિંમતના 14 કિલો ગાંજા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે કાકડવા ગામના એક ખેતરમાં તુવેરની ખેતી સાથે ગાંજાનું વાવેતર કરાયું હતું. અરવલ્લી જિલ્લાના સાકરિયા ગામે એલસીબીએ દરોડા પાડી પૂર્વ સરપંચના ઘરમાંથી હાઈ પ્રોફાઇલ જુગારધામ ઝડપી પાડ્યું છે. 8 જેટલા શખ્સોની ધરપકડ કરીને પોલીસે ₹67,300 રોકડ તેમજ 8 મોબાઈલ જપ્ત કર્યા છે. મહેસાણા જિલ્લાના 3 પોલીસકર્મીને ફરજ મોકૂફ કરાયા છે. ઉનાવા પોલીસ સ્ટેશનના 2 કર્મી સસ્પેન્ડ કરાયા છે. હેડક્વાર્ટર ફરજ બજાવતા 1 કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ઉનવા પોલીસના પૃથ્વીસિંહ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લામાં રાજસ્થાન પાસિંગની હ્યુન્ડાઈ કારના ચાલકે એક યુવાનને ટક્કર મારી અને ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો. ઘટનામાં 18 વર્ષીય યુવકનું ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. વાટડા ટોલ પ્લાઝાના સીસીટીવીમાં ફરાર કાર ચાલક કેદ થયો છે. મોરબીમાં અમદાવાદથી આવતી ખાનગી બસ પલટી મારી ગઈ છે, જેમાં બસમાં સવાર 4 મુસાફરોને સામાન્ય ઈજા થઈ છે. મોડી રાત્રે હળવદ દેવરિયા વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. સુરતના રાંદેરના રામનગરમાં ભીષણ આગ લાગી હતી. ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી બેનરની દુકાનમાં આગ લાગી હતી. દુકાનની ઉપર આવેલી લાઇફલાઇન હોસ્પિટલમાં ધુમાડો ફેલાયો હતો. સુરત ફાયર ફાઇટર દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી છે. નર્મદાના રાજપીપળામાં ડીજીવીસીએલની ઓફિસમાં કોબરા નીકળ્યો હતો, જે અંગે વન વિભાગને જાણ કરાતા ભારે જહેમત બાદ 30 મિનિટ પછી સાપ પકડાયો હતો. કોબરા સાપને પકડીને વન વિભાગે તેને જંગલમાં છોડી મૂક્યો. સુરત સિવિલમાં અફરાતફરી મચી ગઈ. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ઢોર ઘૂસી આવતા દોડધામ મચી ગઈ હતી, જેના કારણે દર્દીઓ તથા તેમના પરિવારજનોમાં દોડધામ મચી જવા પામી હતી. ઢોર પાર્ટીના કર્મચારીઓ ઢોર પકડવા પહોંચ્યા હતા, ત્યારે ઢોર ભાગીને કેમ્પસમાં ઘૂસી ગયા હતા. ભાવનગરમાં એક વૃદ્ધ શાંતિથી ચાલી રહ્યા હતા અને ત્યાં તેમની પાછળ આવી રહેલા એક આખલાએ તેમને ઊંચા કરીને બાજુમાં ફેંકી દીધા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
બરોડા ડેરીએ દૂધના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. કિલો ફેટે 40 રૂપિયા ઘટાડો કરવામાં આવશે. દૂધના ખેડૂતોને 640 રૂપિયા આપવામાં આવતા હતા, ત્યારે હવે 600 રૂપિયા આપવાનો સંચાલકોએ નિર્ણય કર્યો છે. ટેક્સટાઇલ માર્કેટ માટે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો એ તેજીનો મહિનો ગણાય છે. જોકે ચાલુ વર્ષે આ બંને મહિનામાં ટેક્સટાઇલ માર્કેટમાં મંદીની અસર જોવા મળી રહી છે. ટેક્સટાઇલના વેપારીઓનું કહેવું છે કે ચાલુ વર્ષે તહેવારો સમયે જ કેરળમાં આવેલા ભારે પૂર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કળી ન શકાય તેવી મંદી અને પશ્ચિમ બંગાળમાંથી ખરીદી નીકળી જ નહીં, જેના લીધે ટેક્સટાઇલ માર્કેટને મોટો ફટકો પડ્યો છે. જૂનાગઢના અતિ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગિરનાર રોપવેનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે અને આગામી એપ્રિલ 2019 સુધીમાં રોપવે શરૂ થઈ જશે એવી આશા રાખવામાં આવી રહી છે. અમદાવાદના કુબેરનગર વિસ્તારના રહીશોના આરોગ્ય સાથે થઈ રહ્યા છે ચેડા. તંત્રના અને આરોગ્ય વિભાગના પાપે તથા લોકોના આરોગ્યના ભોગે શાકભાજીના વેપારીઓ અહીં મન ફાવે તેમ વર્તી રહ્યા છે. ટોયલેટમાં શાકભાજીને તેઓ સ્ટોર કરી રહ્યા છે. જામનગરની જીજી હોસ્પિટલમાં દર્દીઓ કીડી મંકોડાની જેમ ઉભરાઈ રહ્યા છે. તાવ, શરદી અને ઉધરસના અત્યાર સુધીમાં 600 કેસ નોંધાઈ ચૂક્યા છે, ત્યારે રોગચાળાને નાથવા માટે તંત્ર પણ હરકતમાં આવીને કામગીરી શરૂ કરી રહ્યું છે. અમદાવાદમાં ટ્રાફિકને હળવો કરવા માટે હવે શહેર ટ્રાફિક પોલીસે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. શહેરના તમામ 4 રસ્તાઓ પર સ્પીકર લગાડવામાં આવશે અને જો તમે ઝીબ્રા ક્રોસિંગને ક્રોસ કર્યું અને સિગ્નલ તોડ્યું તો તમારા નામની બૂમ પાડવામાં આવશે. મોરબીના એક યુવા વેપારી અને સેવાભાવી વ્યક્તિએ સોશિયલ મીડિયામાં જોડાયેલા વેપારીઓ, વિવિધ સેવાભાવી સંસ્થાઓ, પરિવાર અને મિત્રોને કેરળ પૂર માટે ફંડ એકત્ર કરવાની અપીલ કરી હતી. આ અપીલ સાથે જ 1 લાખ રૂપિયાની રકમ એકત્ર કરીને કેરળમાં સહાય પહોંચાડવામાં આવી છે. પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના ઉપક્રમે જિલ્લા કક્ષાનું અભિયમ મહિલા સંમેલન યોજાયું હતું. સંમેલનમાં મહિલાઓને 181 એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની માહિતી આપવામાં આવી હતી. પંચમહાલ જિલ્લામાં વરસાદ શરૂ થતા ચારેકોર કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. વરસાદી વાતાવરણમાં પંચમહાલમાં અત્યારે કોઈ હિલ સ્ટેશને ગયા હોય તેવો માહોલ સર્જાયો છે. ધીમી ધારે પડી રહેલા વરસાદને પગલે ખેડૂતો ખુશખુશાલ થયા છે. સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ઉપરવાસમાંથી 40,674 ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલની ડેમની સપાટી 121.43 મીટર છે. ડેમમાં દર કલાકે 3 સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે. ડેમના CHPH પાવર હાઉસના 2 યુનિટ ચાલુ કરવામાં આવ્યા છે. મેઇન કેનાલમાંથી હાલ 5500 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. રાહુલે આપેલા વચન પ્રમાણે 1 સપ્ટેમ્બરે કૈલાસ માનસરોવર યાત્રાએ જશે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે રાહુલ કેરળ યાત્રા બાદ કૈલાસ માનસરોવરની યાત્રા કરશે. રાહુલ 1 સપ્ટેમ્બરે યાત્રા પર જવા નીકળશે અને 10 થી 12 દિવસ તેઓ યાત્રા કરશે. રાહુલ ગાંધી નેપાળના રસ્તે થઈને માનસરોવર જશે. કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલીએ રાફેલ મુદ્દે કોંગ્રેસના આરોપનો વળતો જવાબ આપ્યો છે. અરુણ જેટલીએ કહ્યું છે કે રાહુલ ગાંધી સ્વયં રાફેલના 7 જુદા જુદા ભાવ બતાવી ચૂક્યા છે. આમ રાહુલ ગાંધી પોતે જ દેશ સમક્ષ ખોટું બોલી રહ્યા છે. અરુણ જેટલી સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર રાહુલને 15 સવાલ પૂછ્યા હતા કે આ ડીલમાં વિલંબ કેમ થયો, યુપીએ સરકારે ડીલને કેમ અટકાવી, જેની સીધી અસર રાષ્ટ્રીય સુરક્ષા પર પડી છે. સમાજવાદી પાર્ટીથી લાંબા સમયથી નારાજ રહેલા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શિવપાલ યાદવે સમાજવાદી સેક્યુલર મોરચો બનાવવાનું એલાન કર્યું છે. શિવપાલ યાદવે દાવો કર્યો છે કે મુલાયમસિંહ યાદવ પણ નવા મોરચા સાથે જ જોડાશે. સમાજવાદી પાર્ટીમાં ઉપેક્ષિત લોકોની સાથે જ નાના પક્ષોને પણ નવા મોરચા સાથે જોડાવાનું કામ કરવામાં આવશે તેવું શિવપાલ યાદવે કહ્યું છે. શિવપાલે 1.5 વર્ષથી સતત નેતાજીની અવગણના થતી હોવાનો આરોપ લગાવ્યો છે.
રૂપાલે મંગળવારે ભાજપના સહયોગી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ અને યોગી સરકારના મંત્રી ઓમપ્રકાશ રાજભર સાથે મુલાકાત કરી હતી। શિવપાલના નવા મોરચા પર અખિલેશે કટાક્ષ કરતા કહ્યું કે હું પણ અનેક લોકોથી નારાજ છું। સમાચાર સુપરફાસ્ટમાં અત્યારે બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર।